કચ્છ બીએપીએસ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પાવન પ્રસંગે દિવ્ય વાતાવરણમાં મહાઆરતી યોજાઈ, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં આરતી કરવામાં આવી અને દિવ્ય પ્રકાશના આ ઉત્સવમાં સૌના જીવનમાં પણ પ્રકાશ, શાંતિ અને આનંદ છલકાતો રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી। આ આયોજન કચ્છના કોઠારી શ્રી વિવેક મંગલ સ્વામી, શ્રી સ્નેહ જીવન સ્વામી, શ્રી પૂર્ણ નીલી સ્વામીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો હતો। વાનગીઓ છે, કાજુની વાનગીઓ છે, બદામની વાનગીઓ છે, ઘણી બધી અલગ અલગ પ્રકારની છેલ્લા 15-20 દિવસથી બનાવવાનું કાર્ય આજથી શરૂ થયું છે। બનાવવાનું કાર્ય શરૂ થયું છે। અત્યારે પૂર્વ તારા સંધ્યાએ બધું તૈયારી થશે। આવતીકાલે સવારે પ્રાતઃકાલે ઠાકોરજીને ખાતા આપી થઈ જાય, ત્યારબાદ બધી ગોઠવણી થશે। પછી મહાઅંકુરની આરતી 10 વાગે ભક્તિભાવપૂર્વક સારી બધી આરતીઓ બનાવી છે અને ગોઠવે પણ છે। બસ એમના ભક્તિભાવપૂર્વક ભગવાન સ્વીકાર કરશે અને આગળ જતાં પણ બધાના આ બધા જ પ્રસાદ અંજારમાં બધે જ પહોંચાડવામાં આવશે। બધા મંદિર દ્વારા એક જમો અને જમાડુનો પ્રોજેક્ટ પણ હાથમાં લેવામાં આવ્યો કે મંદિરમાં જેને પણ જેટલા લોકો પણ અહીંયા પધારે બધાને અહીં પ્રસાદ લેવાનો છે અને સાથે સાથે આ અન્નકોટનો પ્રસાદ પણ એ બધાને અન્નકોટ બાદ પ્રસાદની હું બીએપીએસ સ્વામી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો છું। શાસ્ત્રીય વેદાંતનો અભ્યાસ કર્યો છે, વેદાંતમાં શાસ્ત્રીય સુધીનો અભ્યાસ કર્યો છે। આ મંદિરમાં છે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારથી 12 વર્ષ સુધી 12 વર્ષથી અમે પૂજારી તરીકે કાર્ય કરી રહ્યા છીએ। 12 વર્ષથી આ શરૂઆતથી કરીને અત્યાર સુધી એવો જ ઉત્સાહ અને એવો જ આનંદ સાથે અહીંયા ઠાકોરજીને ભગવાનને ભક્તિભાવપૂર્વક બધા જ હરિભક્તો દ્વારા અન્નકોટ ધરાવવામાં આવે છે। મારું નામ પંડ્યા અભિષેક છે। પંડ્યા અભિષેક ચારસો જેટલી આઈટમો આપણે જોઈ રહ્યા છીએ। મીઠાઈ કેટલી સુંદર, કેટલું સરસ છે। અલગ અલગ આઈટમો છે જે આપણે સાટા છે, બેસુક છે, પકવાન છે, મોહનથાળ છે, રાજપત્રી છે, ખરેખર ખૂબ જ તમે આઈટમો બનાવી છે। દિવાળીના મોટા તહેવારો છે અત્યારે ચાલી રહ્યા છે અને અંજારનું બીએપીએસ મંદિર જે પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલું છે, નવી અંજાર, અને બીએપીએસના અત્યારે આપણે જોઈએ છીએ કેટલી બધી સરસ બધી રંગોળી બનાવી છે અને કાલે અન્નકોટના દર્શન છે। તો આપનું નામ સાહેબ? મારું નામ સંદીપભાઈ। અચ્છા, તમારી શું જવાબદારી છે અહીંયા? અત્યારે મંદિર તરીકે કે એક સ્વયંસેવક તરીકે અને કચ્છના નિર્દેશક તરીકેની મારી જવાબદારી છે। અચ્છા, તો આ અન્નકોટની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ને આ બધું આપણા જે સત્સંગી છે એમણે બધું બનાવ્યું છે અને કેટલા દિવસથી તમે આ મહેનત કરો છો? આ બધા છે કે જેટલા પણ છે અત્યારે સત્સંગી છે બધા, અને બધા જેટલા કાર્યકરો છે અને હરિભક્તો છે એ તેમના દ્વારા છે એ તે આખી આ તૈયાર કરવામાં આવી છે। બધા પ્રકારની છે કે સેવા જે છે અત્યારે એ લોકો કરે છે અને સવારથી કરી આપણને એને રાત સુધીનું બધું કાર્ય છે। અને રાતના પણ જોઈએ તો ઘણા બધા એવા આ છોકરાઓ છે કે રાતના છૂટી હોય છે, નોકરીએ જતા હોય એટલે કે 10 વાગ્યાથી કહીને સવારના 3-4 વાગ્યા સુધી પણ આ બધું કાર્ય કરતા હોય છે। અને અન્નકોટમાં કેટલી બધા ભોગ, એમ કે તમે 56 ભોગ કે કેટલા આઈટમો બનાવી છે? આપણે અંદાજિત જોઈએ ને તો 400 જેવી બધી વાનગીઓ છે તે એ ભગવાનને છે કે ધરાવવામાં આવશે। અને આ બધી અહીંયા જ આપણે બનાવીએ છીએ કે સૌ પોતાના ઘરેથી સારી એવી સ્વચ્છ સુંદરને વસ્તુ બનાવીને લઈ આવે? અત્યારે આપણે જોઈએ ને તો કે બધા હરિભક્તોનો ભાવ એવો હોય કે બધા છે કે ઠાકોરજીને જમાડતા હોય, એટલે ઘણા એવા હરિભક્તો છે તે પોતાના ઘરેથી પણ લેતા આવતા હોય છે અને ઘણી બધી વસ્તુઓ છે કે એની અંદર આપણને મંદિરમાંથી પણ બનાવતા હોઈએ છીએ। એક મિનિટ, હવે આ જે છે રંગોળી તમે મને બતાવો કે કોણે કોણે કરી છે? આપણે રંગોળી માટે એ છે કે આપણા અહીંયાના જે છે કાર્યકર છે કે જયેશભાઈ એ છે
એમના દ્વારા અને ભાવિકભાઈ છે એમના દ્વારા છે આખી ડિઝાઇન કરવામાં આવી હતી અને બધા બહેનો દ્વારા છે કે આ બધું કલર કામ છે તે બધા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આવી સુંદર તો મને લાગે છે આટલા વર્ષોમાં ક્યારે પણ અમે જોયું નથી. જો કે હું તો આવું છું ઓલરેડી, પણ આજે આ વખતે તો બહુ અતિ સુંદર કાર્ય કર્યું છે તમે. આમ તો જોઈએ કે છેલ્લા આપણને 3 વર્ષથી આપણે કરીએ છીએ, આ 3જું વર્ષ છે, પરંતુ અત્યારે બધાએ છે કે સાત સંપ શુદ્ધ ભાવ અને એકતાથી કે બધા હરિભક્તો છે, કાર્યકરો છે, મળીને છે તે બધા કાર્ય કરતા હોઈએ છીએ. એટલે આ ભગવાનને બધું અર્પણ કરતા હોઈએ છીએ. અત્યારે આપણા કેટલા સત્સંગી છે કુલ? અત્યારે આપણને જોઈએ તો 80 થી 100 કુટુંબો જેવા છે આપણને અહીંયા આગળ સત્સંગીના. બરોબર છે. અને ઘર સભા કે કાંઈ એવું દર રવિવારે કે સભા ભરાય છે કે એવું છે? આપણને અહીંયા આગળ દર રવિવારે 5:30 થી 7 વાગ્યા સુધી છે તે રવિ સભાનો આપણને કાર્યક્રમ હોય છે. સાથે સાથે આપણને કે બાળ મંડળ આપણે ચાલે છે, બાલિકા મંડળ ચાલે છે, યુવતી મંડળો પણ ચાલે છે અને મહિલા મંડળ પણ જુદી જુદી જગ્યાઓ પર ચાલતા હોય છે. અને અહીંયા આપણા જે સંતો છે એમના નામ જણાવશો? આપણને કચ્છના સંત નિર્દેશક તરીકે પૂજ્ય સ્નેહજીવન સ્વામી અને પૂજ્ય પુણ્યનીલે સ્વામી છે તે આખા કચ્છની અંદર વિચરણ કરતા હોય છે. અને આપણાના ભુજ મંદિરે એ છે તે મુખ્ય મંદિર છે અને ત્યાંના આપણાના કોઠારી સંત તરીકે પૂજ્ય વિવેક મંગલ સ્વામી છે. કચ્છમાં કુલ કેટલા મંદિરો છે પ્રમુખ સ્વામીના? આપણને જોઈએ તો કચ્છની અંદર કુલ છે આપણને 10 મંદિરો છે. બરોબર. અને મુખ્ય મંદિર તરીકે આપણને ભુજ મંદિર છે. જે આપણા મંદિરના જે સંતો મહંતો છે અને આપણા જે સમજો ને મંદિરના કુટુંબો છે એમને શું સંદેશ આપવા માગો છે જે દિવાળીના તહેવારો? ખાસ કરીને તો આપણને જોઈએ કે ભગવાન રામ હતા કે જ્યારે છે તે કે અસત્ય ઉપર સત્યનો કે વિજય થયો હતો અને જ્યારે આખી અયોધ્યા છે તે પોતે આવી રીતે આમ કે દીવડાથી છે શણગારેલી હતી. એવી જ રીતે કે એ જ પરંપરા કે આપણને કે આપણી સંસ્કૃતિ છે એક જ જળવાઈ રહે અને કે બધાની અંદર પણ કે એવો ભાવ જાગે કે એની અંદર કે આપણે પણ છે કે સત્યનો રસ્તો અપનાવી અને છે કે આપણે જીવનની અંદર પણ આગળ વધી. અને એ પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ અત્યારે એ જ કાર્ય કરી રહ્યા છે અને કે આ બધા હરિભક્તો અને એ કાર્યકરો પણ છે કે એ જ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. આ હરિભક્તો બધી તૈયારી કરી રહ્યા છે. કાલ સવારે કેટલા વાગે અન્નકોટ ભરાશે? કાલે સવારે આપણને અન્નકોટ માટેની આરતીનો સમય છે સવારે 10:30 વાગ્યાનો અને હરિભક્તો માટે છે કે આપણને સવારના 11 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી એ છે તે અન્નકોટ ખુલ્લું રહેશે. પ્રદીપભાઈએ આપણે ખૂબ જ સારી એવી માહિતી આપી અને આ 3 વર્ષ થયા એ લોકો આ આખું એમ સમજો ઉત્સવ ઉજવે છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી સુંદર બધી આ રંગોળી બનાવી છે ને કેટલું શણગાર્યું છે. સત્સંગ, દીક્ષા, મિશન, રાજીપો, કેટલું બધું. અને આ છે આપણા ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખ સ્વામી મહારાજ, છે, શાસ્ત્રીજી મહારાજ છે, યોગીજી મહારાજ. ખૂબ જ સુંદર આયોજન છે. ખૂબ જ સુંદર મહેનતથી એમણે રંગોળી બનાવી છે. ખરેખર આપણે પ્રમુખ સ્વામી મંદિરના જે સત્સંગ છે એને આપણે દિવ્યાંગ જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.